એક પ્રશ્ન આવે છે એવો કે જો સમય લઈએ છીએ તો બધા એમ લાગે છે કે ત્યારે કોઈ મુદ્દો હતો નહીં, જવાબ હતો નહીં, એટલે વિચારી અને પછી જવાબ શોધ્યો. એની કરતાં સ્પોટ પર જ કંઈ ચોખ્ખું કરી નાખવું સારું. એ ધડાક કરતું ત્યાં તત્કાલ જવાબ આપીને ક્લિયર કરી નાખવું. નહીં તો પછી એમ લાગે અત્યારે કોઈ જવાબ નથી એટલે આ માણસ ખોટો જ છે એ પુરવાર થાય, અને પછી જો જવાબ આપવા જઈએ તો એમ લાગે કે હવે ટાઈમ લીધો અને ટાઈમમાં વિચારીને પછી શાંતિથી જવાબ ક્રિએટ કર્યો. એવું નથી હોતું, બધે નથી હોતું. અમુક જગ્યાએ સ્પોટ પર જવાબ આપી દેવાય, પણ અમુક જગ્યાએ વ્યક્તિ ઠરે ને એની રાહ જોવી પડે. તમારે દૂધ ગરમ ગરમ છે, હવે દહીં જમાવાનું છે, તો દહીં ઠરે એની રાહ જોવાની કે મેળવણ હવારે નાખી દેવાનું સીધું? દહીં ઠરે પછી દૂધ જામે ને, બરાબર છે? તમે નહીં તો મેળવણની ફજેતી થઈ જાય. પછી દૂધ ગરમ ગરમ હોય તમે મેળવણ નાખો તો કઈ રીતે દહીં જામે? દૂધ ઠરે એની રાહ જોવી પડે. ત્યાં સુધી તમે મેળવણ નાખો તો દૂધમાંથી કાંઈ ન મળે, દહીં જામે નહીં, મેળવણે જતું રહે. એટલે ઊભા જ રહેવું પડે. યુ હેવ ટુ વેઇટ. એમાં કંઈ ચાલે નહીં. જે ગુસ્સામાં હોય ત્યારે તમે શું કરો? તમે પૂછો આ બહેનોને કે ખબર હશે કે રસોઈ બનાવતા હોય, કુકર 3 સીટી વાગી, બધું પતી ગયું, કુકર ઉતારીને મૂકી દીધું સાઈડમાં. જેવું ગેસ પરથી ઉતારું તરત ખોલાય? કોઈ ખોલે તરત? તો શું કરવાનું? કુલિંગ પિરિયડ. એને રહેવા દો. કુલિંગ પિરિયડ હમણાં 15 મિનિટ રહેવા દો. કે તમે શેના માટે યુ આર બાઇંગ ટાઈમ? કે ના અત્યારે ન ખોલાય, અત્યારે તો આમ ધમાલ હોય અંદર, કુકરની અંદર એકલી હીટ જ ભરેલી હોય, અત્યારે ખોલાય નહીં. અને પછી શું કરવાનું કે 15-20 મિનિટ ઊભા રહેવા દો. એ ઊભા રહો, એ કુકર પડ્યું કોર્નરમાં, અહીંયા આપણે બીજું કામ ચાલુ રાખવાનું. મગજમાં છે કે અમારે ખોલવાનું છે, અમારે ખોલવાનું છે, પણ આ બેનને ખબર હોય કે અત્યારે કુકર ખોલાય નહીં, અત્યારે તત્કાલ મારે આની જરૂર છે, પણ આઈ હેવ ટુ વેઇટ, કારણ કે આમાં સ્ટીમ બહુ વધારે જમા થઈ છે. 15 મિનિટ રાહ જુએ, અને 15-20 મિનિટ પછી લાગે ને એટલે પછી પણ પાછું છે ને એમને આમ કપડું લે, કપડાથી ખોલે, એમને અડે નહીં, કારણ કે ખબર છે કે ચીટકી જશું. એ કપડું લઈને પછી ખોલે, હેન્ડલ પણ સંભાળીને પકડે. ખોલતી વખતે આ મોઢું ઉપર ના રાખે, મોઢું થોડું દૂર રાખે. એને ખબર હોય કે સીધી વરાળ જ આવશે ખોલતાની સાથે. આ બધી આવડત હોય છે, કારણ એટલા માટે કે એને ખબર છે કે ખોલતાની સાથે વરાળ નીકળશે. એકવાર નીકળી જવા દો, કંઈ વાંધો નહીં. અને દે ડોન્ટ માઇન્ડ. ખબર છે કે કુકર આટલું ગરમ થયું છે તો થોડી વરાળ તો હોય. સીટી વાગતી હતી તો સીટીઓ વાગી ત્યારે કોઈ વિરોધ કર્યો? એ અવાજ નહીં કરવાનો. છોકરાને કહીએ, નોકરને કહીએ, કુકરને કીધું કે એ અવાજ નહીં કરવાનો. હવે આટલી વરાળ જમા થઈ તો એકવાર તો સીટી વાગે ને, વાગે. એટલે ક્યાંક વરાળ બહુ જમા થઈ હોય તો સીટી વાગે, વાગવા દેવાની, વરાળ જમા થવા દેવાની, એને સેફ એક્ઝિટ આપી દેવાની, એને વરાળ નીકળવા દેવાની. સીટી વાગે એટલે શું થાય ખબર છે? સીટી ઊંચી થાય અને વરાળ સાઈડમાંથી નીકળી જાય, સ્ટીમ નીકળે સાઈડમાંથી. આ પ્રોસેસ છે. હવે એ વખતે તમે અવાજ નહીં કરવાનો, ફાટ કરતું સીટીને દાબીને મૂકી રાખો તો શું થાય? આખું કુકર ફાટે પછી. એટલે તમે એને સ્ટીમને સેફ એક્ઝિટ આપી દો તો કોઈ ચિંતા નહીં, તો વરાળ નીકળી ગઈ, તમને રાહત થઈ ગઈ. પણ તમે જો સ્ટીમને એક્ઝિટ ના આપી તો આ ધમાલ થશે. એટલે વી હેવ ટુ વેઇટ કે સ્ટીમને આઉટલેટ આપી દો, થોડું કુલિંગ થવા દો, થોડું ખોલવા લાયક બનવા દો, પછી ખોલીએ. એ કુકર કઈ રીતે ખોલવું એ આપણને આવડે છે, પણ આ કુકર છે ને 2 પગવાળું પણ હોય, 2 હેન્ડલવાળું પણ હોય. હા, આપણે કઈ રીતે ખોલવું ને જોઈન કરવાનું. જ્યારે સ્ટીમ બહુ જમા થઈ હોય ત્યારે કુકર હોય કે કુક હોય, બધાને તમારે કુલિંગ પિરિયડ આપવો જ પડે. એ વગર ચાલે જ નહીં. ગમે તે વ્યક્તિ હોય, તમે કુલિંગ પિરિયડ આપી દો. 15 મિનિટ જવા દો, પછી આપું 15 મિનિટ પછી જવાબ આપું તો કેમ આપું ને, 15 મિનિટ પછી આપું. અત્યારે કંઈ મતલબ નથી. કંઈ લોઢી હોય, તવી એકદમ ગરમ હોય, નિર્લેપ એકદમ ગરમ છે, ગરમ ઢોસા ઉતરે છે, તમે એની પર 2 ટીપા પાણી છાંટો, 1 સેકન્ડમાં પાણી વરાળ થઈ જાય તરત. કેમ? કારણ કે તપેલું છે. આટલું તપેલું હોય, તમે આમ 2 ટીપા પાણી છાંટો, એ ઠંડુ ના થાય, તમારે પાણીની વરાળ કરી નાખે. પાણી ફટ બાષ્પીભવન થઈ જાય, ઉડી જાય. કારણ કે પાણી ગરમ લોઢી પર ક્યાં ટકે? અત્યારે મગજ તપેલું હોય ને, તમારો જવાબ રહે જ નહીં, તમારો જવાબ ઇવાપોરેટ થઈ જાય. એટલે જવાબને ટકાવ હોય ને તો પહેલા એને ઠંડુ પડવા દેવું પડે. મને લાગે છે કે આજે આવશે ઘણા પ્રશ્નો. હા, એટલે મને ખબર છે, એ હું તમને કહું, જો સાંભળો કે ઉપરા ઉપરી છે ને 1 2 3 4 રિંગ વાગે, અને ઘણી વાર એક જ રિંગ પણ લાંબી વાગે. હા, ડિસ્ટન્ટ કોલ હોય, તો તમને લાંબી રિંગ વાગે. હવે બહુ લાંબુ ભેગું થયું હોય તો લાંબી રિંગ વાગે, એમાં થાય. પણ આપણે ઊભા તો રહેવું જ પડે છે. આપણે પેશન્સ રાખીએ ને તો સામે ઉતાવળે જવાબ આપવા જઈએ, એમાં આપણે પણ પ્રોપર આન્સર નહીં આપી શકીએ, પ્રોપર ડીલ નહીં કરી શકીએ. આપણી પાસે મગજ છે, ક્રુશિયલ મોમેન્ટ્સમાં વાપરતા જ નથી. મગજ છે તો વાપરીએ ને, પણ આને જવાબ કઈ રીતે આપવો? હવે હું શું કરું કે એને ક્લેરિફિકેશન થઈ જાય, સંબંધ બગડે નહીં અને જવાબ મળી જાય? હું શું કરું?
ટેક યોર ટાઈમ. 10 સેકન્ડ લ્યો ને, પણ 10 સેકન્ડ કે 20 સેકન્ડ વિચારો. મગજ છે, આપણે વિચારે વગર રેન્ડમલી ફટાક કરતો કોઈ પણ જવાબ આપી દીધો અને પછી થાય કે આ બફાઈ ગયું, આ બફાઈ ગયું, એટલે કંઈ પણ બોલાઈ ગયું. હવે જે હતું આપણે મૂળમાં કહેવાનું એટલું જ હતું કે હમણાં આ બધું લાવવાનું નથી, ખોટા ખર્ચા કરવાના નથી, બધા એટલું જ કહેવાનું છે. હવે એ કહે છે મારે લાવવા છે, હમણાં ખોટા ખર્ચા કરવાના નથી. હવે એ વખતે આપણે વિચારીએ કે હવે શું કરું, ના પાડું, હા પાડું. ઉતાવળમાં બોલાઈ ગયું કે આપણે બાપાને ત્યાંથી પૈસા નથી આવતા, મહેનત કરીને કમાઈએ, ખોટા ખર્ચા નહીં કરવાના. એટલે કંઈક બોલાઈ ગયું એટલે હવે એમાં બાપા વચ્ચે આવી ગયા. હવે સવાલ આવશે એનો જવાબ આપવાનો. હવે એ શબ્દ પાછો આપણે બાપા શબ્દ ગળી નહીં જઈ શકીએ, કારણ કે એ બહાર બોલાઈ ગયો. હવે તમારે બાપા શબ્દને વચ્ચે રાખીને જેટલું સ્ટ્રોંગ ડિફેન્સ થાય એટલું કરી બતાવો. લો, તમે કરી જ નહીં શકો. એની કરતાં ઘાયલ થતાં પહેલાં વિચારી લો કે શું કેવું છે. 2 મિનિટ વિચારીએ કે શું જવાબ આપીએ, કંઈક એવો જવાબ આપીએ કે જેથી ખર્ચો ન થાય અને કન્વિન્સિંગ લાગે જવાબ. 2 મિનિટ કે અડધી મિનિટ વિચારશો ને, તમને કન્ફર્મ જો મુદ્દો સાચો હશે જવાબ સૂજી જશે. સમય આપણી પાસે બુદ્ધિ છે પણ બુદ્ધિ વાપરતા નથી. બુદ્ધિ વાપરવા માટે સમય જોઈએ. ટેક યોર ટાઈમ. તો સમય લેવો પડે. કોઈ પણ બેટ્સમેનને વ્યવસ્થિત સ્ટ્રોક મારવો ને દેર હેઝ ટુ બી અ બેકલિફ્ટ. બેકલિફ્ટ એટલે શું? બેટ આમ છે ને એ મારે ત્યારે આમ જ મારે, આમ મારે ત્યારે પહેલાં બેટ આમ જાય. એ બેટ આમ પકડ્યું એ પહેલાં આમ જાય, પછી આમ જાય. એ જે આમ પાછળ જાય છે દેટ ઇઝ કોલ્ડ બેકલિફ્ટ. કોઈ પણ સ્ટ્રોક બેકલિફ્ટ વગર ન હોય. બેકલિફ્ટ લે છે એટલે સ્ટ્રોક બરાબર લાગે. આમ રાખીને સીધું જ આમ રમે, નાના છોકરાઓ જો તો તમે બેકલિફ્ટ ન હોય. નાના છોકરાને આમ રમે, સીધું જ આમ કર્યા કરે, સીધું. એને ખબર જ નથી કે પહેલા આમ લેવાય પછી આમ લેવાય, એને ના આવડે. અને એટલે જ એ લોકો છોકરાઓ છે ને દમથી ના મારી શકે, એ આડેધડ રેન્ડમલી મારતા હોય. એ નાના છોકરાની રમત કહેવાય વિધાઉટ બેકલિફ્ટ રમવું. એટલે આપણે આપણો સમય લેવાનો અને સમય લઈને પછી આપીએ. ઉતાવળ શેની છે પણ? શેના માટે ઉતાવળ? નહીં, રહેવું નથી મારે, અમારે ચાલશે જ નહીં, હું જતી રહું, હું આમ કરી નાખું, કાં તો આપણે છૂટા થઈ જવું જ. અરે પણ કયા સ્ટેટમેન્ટ આપી દેવાના? એવું શું બની ગયું કે એકદમ ઉતાવળમાં આવું કંઈ પણ કહી નાખીએ અને એકદમ ઉતાવળમાં જજમેન્ટો આપી દઈએ ને કંઈ જ. હવે ભાઈ કોકનો ફોન આવ્યો ને કોકના નંબર નીકળ્યા ને કોકની જૂની વાતો નીકળીને હવે બધું નીકળ્યું છે. ચલો હવે કઈ રીતે હેન્ડલ કરવું આને, અને હેન્ડલ કેવી રીતે કરવાનું? આ વસ્તુની મને પહેલાં ખબર નહોતી, આ વાત આપણે પહેલાં નહોતી થઈ, ચલો નહોતી થઈ, આજે નવી નીકળી, ચલો બરાબર છે. પણ હવે આને હેન્ડલ કેવી રીતે કરવાની? હવે આને હેન્ડલ કેવી રીતે કરવાની? સંબંધ બંધાઈ ગયો છે. આજે વર્ષે 2 વર્ષે ખબર પડી છે કે આ જૂની વાત છે ને આની વાતની મને ખબર નહોતી. તો હવે કરવાનું શું? સીધી ધમાલત કરી નાખવાની, ધમાલત કરી નાખવાની, છૂટા જ પડી જવાનું. એટલી બધી ઉતાવળ હોય ને, આટલી ઉતાવળ તો ભેગા થવામાં નહોતી, ભેગા થવામાં નહોતી. એટલે આમ સામાન્યથી એવું જ હોય છે કે પ્રેમ લગ્ન હોય ને ત્યારે ઉતાવળ હોય ભેગા થવાની, પણ આ પ્રેમથી છૂટા પડવાની ઉતાવળ બહુ હોય છે. હા, આ લવ મેરેજ હોય છે, લવ ડિવોર્સ નથી હોતા, પણ એટલી બધી ઉતાવળ હોય છૂટા પડવાની, ધડાધડ છૂટા પડી દેવાનું, રિલેશન કાપી નાખવાના, તોડી નાખવાના. હું ઘણા વખત પહેલાં છે મેં દાખલા આપ્યા છે અને મને હજી એ છે ને આમ એ દાખલો હું વિચારું છું. કંકોત્રી છપાઈ જાય ને એટલે સુધી આગળ વધી ગયેલી વાત, અને બંને જણા સાથે શોપિંગ કરવા ગયેલા. ક્વીન ડ્રેસ બંનેનો સાથે લેવાનો હતો, મટીરિયલ એક જ સરખું લાગે એવું કંઈક લેવાનું હતું. ને પેલા બેન બધું લીધા પછી એટલે સેન્ડલ લેવામાં બહુ વાર લગાડી. આ લઉં કે આ લઉં, આ લઉં કે આ 3500 છે, આ 5500, આ લઉં કે આ લઉં. પેલા છોકરાને જો ભાઈ જે લેવું હોય લેને ભાઈ, આ 4 કલાક છે, હવે બસ પતાવ. પેલા કે આ સારા લાગશે કે આ સારા લાગશે. છોકરાએ ઉતાવળમાં ખાલી એટલું જ કીધું કે અરે જે લેવા હોય લેને. એકે ફોટામાં પગના જૂતા નહીં આવે, ફોટા આમ પડશે, પગના સેન્ડલ દેખાશે નહીં કદાચ. જે લેવા હોય લઈ લે ને. આમ મગજ ફાટ્યું. જો ધીસ ઇઝ પાવર ઓફ પોઝ. શબ્દોની અસર કરતા પોઝની અસર હોય, સમજ્યા? અને તમે કેટલું બધું સમજી ગયા ને, જેવું બોલ્યો જ નથી. બરાબર સમજ્યા? તમે બોલો ને એની કરતા પણ વધારે નહીં બોલવા દ્વારા સમજાવી શકો છો. અને પેલા બેને સમજાવી દીધું, પેલા બેને સમજાવી દીધું, પેલો સમજી ગયો કે હવે કીપ ક્વાઇટ. હવે ચકેશ્વરી દેવી કોપાયમાન થયા છે, હમણાં કશું બોલતા નહીં, એ ચૂપચાપ બેસી ગયા. અને નીચે ઉતરે ને તો સ્ટોરમાંથી નીકળવાની અદાજી ધમ 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 જે નીકળ્યા બહાર, ઊભી ન રહે પેલી કે ઊભી રહે, ગાડી એથી કાઢું છું બહાર, ટેક્સી ટેક્સી ટેક્સી. અરે ગાડી બહાર કાઢું છું, કોણ સાંભળે છે? હું કેર, મારે આવું નથી તારી ગાડીમાં. છત, તારી ગાડીમાં કોણ આવે? જતે રહે ટેક્સીમાં. ગરમી હોય છે, ગરમી હોય છે. તમે એમ માનો છો કે ગરમ મેંદુ વડા હોય, ગરમ ઢોકળા હોય, પૈસાની ગરમી હોય, લટકતું પર્સ હોય એની એ ગરમી હોય, બહુ બહુ ગરમી હોય છે. અને ગરમી જે ચડી ગઈ, નથી આવું તારી ગાડીમાં, આમ લાગ્યું કે હવે મેડમ ગરમ છે તો જવા દો, અત્યારે કઈ વાંધો નહીં, ભલે ટેક્સીમાં જતા.
પણ 200 રૂપિયાનો ખર્ચો થશે એટલું જ ને, કંઈ વાંધો નહીં. અમે 20,000 ખરીદી કરી છે અત્યારે, કરવા દો, શાંતિથી કલાક પછી વાત કરશું. એટલે ગાડીમાં બેઠા અને ગાડી થોડી આગળ ચલાવી અને પછી મેસેજ કર્યો કંઈક, તો મેસેજને બ્લુ ટીક થઈ પણ જવાબ ના આવ્યો. પછી કોલ કર્યો, રિંગ વાગી ઉપડ્યો નહીં. પછી કોલ કર્યો તો સ્વિચ ઓફ આવે. કે હવે હમણાં ચલો વાંધો નહીં, કારણ કે આ કનેક્શન એરર હોય ત્યારે એ વખતે કંઈ આવે જ નહીં, કનેક્ટ જ ન થાય. હજુ તો ઘરે પહોંચ્યા ત્યાં તો મેસેજ આવી ગયો, આઈ થિંક વી શુડ ડિસકન્ટિન્યુ. પતી ગયું, તોડી નાખ્યું એન્ગેજમેન્ટ. આઈ થિંક વી શુડ ડિસકન્ટિન્યુ. તારામાં બીજાની ચોઇસને રિસ્પેક્ટ કરવા માટેની કોઈ ધીરજ નથી. યુ ડોન્ટ રિસ્પેક્ટ અધર્સ ચોઇસ. આઈ થિંક વી શુડ ડિસકન્ટિન્યુ. બસ એના પપ્પા વાંચે ને મેસેજો, છોકરો રડે, રીસર રડે કે આ શું, મારી ભૂલ શું હતી. અરે ચલો મારાથી બોલાયું કે ભાઈ ઉતાવળ કરીને ભાઈ જે, પણ આટલું ના બોલાય તો મારે તો જિંદગી પર આમ ગભરાતા જ રહેવું પડે. આ તો સહજ બોલાઈ ગયું, પણ આવી રીતે તો કેવી રીતે ચાલે ને, એવો કેવો મિજાજ. આઈ થિંક વી શુડ ડિસકન્ટિન્યુ. એના પપ્પા મને મળ્યા હતા, એક સ્ટેટમેન્ટ આપ્યું મને કે સાહેબ ભેગા કરતા 2 લાખ રૂપિયા લાગે તો 70 પૈસામાં છૂટા પડી ગયા. એક સાદા એસએમએસમાં છૂટા પડી જાય સાહેબ, આવી રીતે આટલા ઝડપથી છૂટા પડવાનું. મારા છોકરાને તો ધબ્બો લાગ્યો, 2 જણને ધબ્બો તો લાગે, તૂટેલું છે. આ શું, વોટ ઇઝ ધ હેસ્ટ? શું ઉતાવળ, પણ આટલી બધી ઉતાવળ તો ભેગા થવામાં નહોતી કરી તમે લોકોએ. અને એટલા જ માટે તમે આજે જોજો, હું તમને ખરેખર કહું છું કે પપ્પા મમ્મીઓને ટેન્શન ક્યાં થાય ખબર છે? કોઈ પાત્ર જોઈને બોલો મીટિંગમાં ના પાડે ને તો ટેન્શન નથી, હા પાડે એટલે ટેન્શન શરૂ કે પતી ગયો તો હા પાડી. હવે કારણ કે આ હાનું આયુષ્ય કેટલું અંતર્મુહૂર્ત હોય, સામાયિક જેટલું, પૌષધ જેટલું કે દીક્ષા જેટલું ખબર ન હોય, આનું આયુષ્ય કેટલું. આપણા ઉતાવળા સ્વભાવના કારણે સંબંધો ટકતા નથી. તમે એમ માનો છો કે આટલું બધું પહેલા કરતા લોકો વધારે ભણેલા નીકળ્યા છે અત્યારે, બરાબર? 20 વર્ષ પહેલા અને 20-30 વર્ષ પછી અત્યારની દુનિયામાં લોકોનું એજ્યુકેશન લેવલ વધ્યું છે, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ વધ્યું છે, બરાબર? એડજસ્ટમેન્ટ લેવલ વધ્યા છે. આટલું બધું વધ્યું હોય તો પછી બ્રેકઅપ રેશિયો આટલો મોટો કેમ છે? કેમ? બહુ મોટો, 10 ગણો 20 ગણો બ્રેકઅપ રેશિયો છે. આટલો મોટો બ્રેકઅપ રેશિયો છે એટલા માટે છે ઉતાવળ આમ એકદમ જ ઉતાવળ કરી નાખવાની. એટલે એટલી બધી ઉતાવળ હોય, આવું કરવાનું ન હોય, રિલેશન્સ ઊભા કરવાના હોય તો ટકાવવા માટે જરાક ઊભો રહે, વેઇટ. જવાબ આપી દેવો, તોડી નાખવું, ફોડી નાખવું, ડિસિઝન લઈ લેવું, એવી ઉતાવળ કરવાની જરૂર નથી. ઊભા રહો. આ એક પ્રકારની મેચ્યોરિટી છે કે દરેક ચીજમાં આવા ઉતાવળા ડિસિઝન ના લેવાય, અને આવા એગ્રેસિવ ડિસિઝન ન લેવાના હોય. ઊભા રહેવાનું, સમય આવે ત્યારે ડિસિઝન લેવાનું હોય. ઉતાવળે ડિસિઝન લઈ લો, એમાં કોક વાર કંઈક થઈ જાય. અને બહુ ધીરજવાળી વ્યક્તિ હોય ને એ પણ મગજ ગુમાવે. જ્યારે ગાંધીજી ગોળમેજી પરિષદમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા એ વખતે મગજ ગરમ હતું. કોઈને ખબર જ નહીં. ઇતિહાસ બોલે છે ગાંધીજી પેશન્સ લૂઝ થાય પરિસ્થિતિ હતી. અંગ્રેજોના ત્રાસના હિસાબે ભારતની પરિસ્થિતિ જોઈ અંગ્રેજો સુધારો નથી કરતા, વારંવાર કેવા છતાં ગાંધી વોઝ અબાઉટ ટુ લૂઝ હિઝ પેશન્સ. લગભગ એ દિવસે બ્લાસ્ટ થયો હોત. છેક સુધી બધી રજૂઆતો, સ્વરાજની માગણી, બધું ધીરે રહીને પેશન્ટલી મુકાયેલું. અને ફાઇનલ એ વખતે મુક્તિ વખતે જો પેશન્સ ન રહે બધું બગડી જાય એમ હતું. અને ગાંધીજીનો મિજાજ એ દિવસે જોઈને આજુબાજુવાળાને લાગ્યું કે ગાંધીજી આજે વેઇટ નહીં કરે, ને આજે જો સરખું ન થયું ને તો કંઈક તડાફડી થઈ જશે. એ વખતે હી હેઝ ટુ વેઇટ. પણ એને કે કોણ? ગાંધીજી છે, કોણ કહેવા જાય? અને જે સ્વભાવે ગરમ મિજાજમાં એ ઝવેરચંદ મેઘાણી હતા. અને એમણે કવિતા બનાવીને ગાંધીજીને મોકલી કે છેલ્લો કટોરો ઝેરનો ગળી જજો બાપુ, છેલ્લો કટોરો, છેલ્લો. એને એવી કવિતા બનાવી કે સમંદર પી જનારા કોગળો અંજલિ નવ ઢોળજો બાપુ. તમે આખો સમુદ્ર કડવા ઝેરનો પી ગયા છો, હવે છેલ્લો કોગળો પીવાનો છે. આજે ઉતાવળ ના થાય બાપુ, જોજો. સમંદર પી જનારા અંજલિ નવ ઢોળજો બાપુ. બસ છેલ્લો કટોરો ઝેરનો ગળી જજો બાપુ. બસ આજ સુધી તમે જગના જગ, મગના મગ ગળી ગયા છો. એક છેલ્લો કટોરો છે, આજે ગળી જજો બાપુ. આજે ગળી ખાજો. આજે કંઈ પણ સામે અપમાન થાય ને આજે ગળી ખાજો. આજે ઉતાવળ ના કરતા. બાપુને સલાહ આપવા માટે ઝવેરચંદ મેઘાણીએ વખતે કવિતા મોકલેલી. હી હેઝ ટુ વેઇટ. ડિસિઝન મેકિંગમાં છે, અને એ ઉતાવળ કરે તો આખું રાષ્ટ્રનું ભલું ના થાય. એટલા માટે એમને પણ ત્યારે મોકલવું પડ્યું. કોઈને પણ છે ને આવા સમયમાં કાઉન્સેલિંગની જરૂર પડે ત્યારે આપણે, તું મને સલાહ નહીં આપ, મારામાં અક્કલ છે, ચાલ બહાર નીકળ. અરે અક્કલ છે એવું જે બોલે ને એની પાસે લગભગ ન હોય. અને જે હોય એ બોલતો થોડો કે મારી પાસે છે એમ બોલે. થોડા રસ્તા પર નીકળે ત્યારે બધા અક્કલવાળા હોય છે ને. કયો માણસ બોલે મારી પાસે અક્કલ છે એવું કોણ બોલે છે? એ 100% હોસ્પિટલમાંથી બહાર આવ્યો હોય. મારી પાસે અક્કલ જેવું કોઈ બોલતો હશે
એટલે જે મને અક્કલ છે, મને અક્કલ આપવાની જરૂર નથી, માગી નથી તારી સલાહ, એને ખાસ જરૂર હોય, માગે કે ના માગે, ભાઈ તું ના માગે, અમને ખબર પડે ભૂખ લાગી તો મેં તને દૂધ આપ્યું હતું, અમે તને નાસ્તો આપ્યો હતો, અત્યારે એમ લાગે છે કે અમે તને અક્કલ આપીએ થોડી, અત્યારે ઉતાવળ ના કર, પણ એટલી ઉતાવળ હોય. એટલે કોઈ દિવસ ઉતાવળે કોઈ આવું જજમેન્ટ લેવાય નહીં. સંબંધો તોડી નાખવા, મા બાપથી છૂટા થઈ જવું, કોઈ મુદ્દો બની ગયો, નથી રહેવું મારી સાથે, નથી રહેવું, અને ઉતાવળે ડિસિઝન લઈ લીધું. હવે આ ઉતાવળમાં ડિસિઝન લઈ લીધા પછી કેટલીક વસ્તુઓ નડે પાછળથી. આ કાગળ લેવાનો હતો, પપ્પા પાસે આમાં સહી લેવાની હતી, આટલું કન્ફર્મેશન લેવાનું હતું, આ તો હું નીકળી ગયો, આ લીધા વગર નીકળ્યો, આ વસ્તુ તમારે લઈને નીકળવાની હતી, હવે પાછું લેવા ન જવાય ઘરમાંથી, મેં છોડી દીધું ઘર. ઘર છોડ્યું એટલે તલાક તલાક તલાક, કઈ નીકળી જવાનું ફટાક કરતું. આપણે એટલી ઉતાવળ હોય ને કે એક સાથે 3 વાર બોલી જવાનું. ઉતાવળ બોલીએ, ઉતાવળે કરીએ એવું કરવાની જરૂર નથી. ટેક યોર ટાઈમ, ઉભા રહો. કોઈ પણ ક્રુશિયલ ડિસિઝન લે ને ત્યારે તમારી પાસે યુ હેવ ટુ વેઇટ, તમને સમય આપવો જ પડે. અને તમને ખબર છે આ પ્રોબેશન પીરિયડ 6 મહિનાના આપે છે, એમને એમ નથી થવા દેતા. સહી શેના માટે આપે છે? કોઈ માણસ એમ કહેવાય છે ને અમારે સમય નથી જોતો, અમે બધું વિચારી કર્યું. એટલે વિચારીને કોઈ આવું કરે જ નહીં, વિચારીને કોઈ આવું કરે જ નહીં. હવે તમે કર્યા પછી હજી વિચારો કે આ બરાબર કરો છો, હજી વિચારો કે આ બરાબર છે, હજી વિચારો કે આ બરાબર પગલું ભરો છો. એટલા માટે તમને 6 મહિનાનો ટાઈમ આપવામાં આવે છે. અને એટલા માટે હોય, એનો ઉપયોગ કરવાનો હોય તો એ ઉપયોગ જ ન કરે કોઈ, ઉપયોગ કોઈ કરવાનો જ નહીં. વચ્ચેનો જે સમય મળ્યો હોય એ શેના માટે હોય? એ શેના માટે? છૂટા પડતા પહેલા પણ 6 મહિનાનો સમય આપે, એમ ભેગા થતા પહેલા આપ્યો હોય છે. એન્ગેજમેન્ટ થયા સોમવારે તો મંગળવારે થોડા લગ્ન હોય. 2025માં એન્ગેજમેન્ટ હોય તો 2032માં ન હોય લગ્ન, એ બરાબર. પણ 2025 જૂન 4 હોય તો જૂન 5 લગ્ન એવું ન હોય લગભગ. વચ્ચે 6-8 મહિનાનો ગેપ પીરિયડ રાખે. એ શેના માટે રાખે? એન્ગેજ થયા પછી અને લગ્ન થતા પહેલા, ભેગા થતા પહેલા વચ્ચેનો સમય શેના માટે રાખવાનો? ઉપયોગ શું? આ જાણવા માટે. શું જાણવા માટે? એકબીજાને બરાબર, પણ એકબીજાની ઉત્તમતા કે એકબીજાની ઉણપ, ડેફિશિયન્સી કે વીકનેસ કે સ્ટ્રેન્થ, શું જાણવાનું? જાણવા માટે તો હું સમજુ છું, પણ એકબીજાની સ્ટ્રેન્થ જાણવા માટે કે એકબીજાની વીકનેસ જાણવા માટે? બંને જો બંને જાણવાની જરૂર નથી. સ્ટ્રેન્થ તો છે ને હોય એની કરતા રિઝ્યુમમાં વધારે લખીને આપી છે, એ પછી તો આપણે આ પાડી હોય, બરાબર છે. એટલે એને તો જરાય જાણવાની જરૂર નથી. એ જેટલી હોય ને એમાં એટલી નહીં જ હોય, પણ જેટલી લખીને આપી હોય એના પરથી આપણે બધું પાસ કરેલું છે. એટલે સ્ટ્રેન્થને તો જાણવાની જરૂર નથી. વીકનેસ કોઈ એને લખી હોય, કોઈ રિઝ્યુમમાં લખીને ના આપે કે ટ્રિગર પોઈન્ટ, ભાઈ આવા પોઈન્ટ પર મને બહુ ગુસ્સો આવે છે, કે અહીંયા આ મારી નબળી કડી છે, કોઈ લખે નહીં. દરેકની નબળી કડી તો હોય જ ને, પણ એ 6 મહિનામાં ખબર પડે કે ઠીક છે વેઇટરે મંગાવીને કોફી મોડી આવી હતી ને તો ભડકી ગયા હતા ભાઈ, 2 વાર મંગાવવા છતાં આવે નહીં ને, સર્વ ન કરે તરત, અહીંયા લાવ ને ભાઈ, તું બધાને પાછળથી ઓર્ડર આપીને આપે તો અમે ક્યાંના 20 મિનિટથી બેઠા જ, ચાલ લાવ જલ્દી. હા લાવું છું. શું? હા. પછી લાવે ઈડલી. સંભાર ક્યાં? કે લાવું. તો ઈડલી એમને ખાય? સંભારની સાથે લાવવા અક્કલ છે કે કોણ છે? એ જે રીતે વાત કરે ને ખબર પડે કે અમને જો રોટલી આપીને દાળમાં મોડું થયું તો આવું થશે. એ જજમેન્ટ આવે ત્યારે, એ આવે જ. હવે એ વખતે જજમેન્ટ ના લીધું હોય પછી બબાલા થાય ને, પછી તો મને તો આવું ખબર જ નહોતી. એટલે તમને પ્રેક્ટિસ મેચ રમાડી હતી. પ્રેક્ટિસ મેચમાં બધું બોડી લાઈન બોલિંગ થઈ ગઈ, બધું થઈ ગયું હતું. તમને ખબર પડી જ ગઈ હતી કે ભાઈ આવું આવશે જ, આવું આવશે જ. પણ હવે એ બીમાર બાઉન્સર બધું જ આવશે આવું. પણ અચ્છા કંઈ નહીં, આવું ક્યારેક ક્યારેક થાય છે. એટલે આવું આવે ત્યારે આપણે ટૂંકમાં પછી મેં જોયું કે પછી નીકળતી વખતે પાછા 10 રૂપિયા આપી નીકળ્યા વેઇટરને, એમ પાછા બહુ સોફ્ટ છે. એટલે મનમાં રાખે એવા નથી. ઠીક છે વાંધો નહીં, બહુ મનમાં નથી રાખતા. એટલે આપણે જો હળવાશથી જવા દઈએ ને તો મનમાં રાખે એવા નથી. આ વ્યક્તિને ઓળખવા માટે આવા 4 ઇન્સિડન્ટ બનવાના જ છે. તમારાય બને, આમનાય બને, તો એના માટે વચ્ચેનો સમય હોય. આપણે તો એ સમયનો ઉપયોગ જ શું કરીએ જ ખબર નથી. સમયનો ઉપયોગ ખાલી હરવા ફરવા માટે નથી હોતો. લોકો એમ જ માને કે વચ્ચેના 6 મહિના હરવા ફરવા માટે હોય, એના માટે નથી. કહેતા હોય બધા, પાછા બોલે ખરા, કારણ કે દે આર એજ્યુકેટેડ ઇન ધેટ મેનર, કે આ વચ્ચેના સમયમાં એકબીજાની ઓળખ થાય ને એટલા માટે અમે ભેગા થતા રહીએ છીએ. ભેગા રહેવાય એટલા માટે ભેગા થતા રહો કે છૂટા પડાય એટલા માટે ભેગા થાવ છો? શેના માટે ભેગા થવાનું? ભેગા થાય, એકબીજાની વીકનેસ જાણી લે, એકબીજાના ટ્રિગર પોઈન્ટ્સ જાણી લે, પછી એકોર્ડિંગલી ખ્યાલ આવે. એટલા માટે તે વચ્ચેના સમયનો ઉપયોગ કરાય. ઉતાવળે કોઈ પણ ડિસિઝન લેવાય નહીં. કોઈ દિવસ ઉતાવળે ડિસિઝન લેવાઈ ગયું, એ ઉતાવળના ડિસિઝન લીધા પછી એને રિવેન્ડ કરવું ને બહુ અઘરું છે. કેટલું અઘરું. અને પાછળથી બધા પસ્તાતા હોય ને તો પણ પાછું રિવાઇન્ડ નથી કરી શકતા. ધીરે રહીને આસ્તેથી ડિસિઝન લેવાનું. તમારી પાસે સમય છે તો સમય લ્યો. જે ડિસિઝન ઇન્સ્ટન્ટ એક જ સેકન્ડમાં લેવું પડે એવું હોય ત્યાં તમે જવાબ આપો, બરાબર છે. આ કોઈ ક્વિઝ કોન્ટેસ્ટમાં નથી બેઠા કે હવે આપણે છૂટા પડવાનું છે, 10 સેકન્ડમાં મને જવાબ જોઈએ, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. આપણે એવું કહેવામાં નથી આવ્યું. આપણને સમય આપ્યો છે કે હું વિચારીને કહું.
હવે આ કોઈ એવો હવે ત્યારે ઉપદેશ ન અપાય કે આ ભાઈ આ કઈ આવા બધા દરેક મુદ્દા પર આવો મુદ્દો લાવી ન મુકાય. સીધું આ જ સ્ટેટમેન્ટ આપી દો. જો આમ જ હોય તો આપણું લાંબુ નહીં ચાલે, તો આપણે છૂટા જ પડી દઈએ. દરેક વસ્તુમાં સીધું આવું ન લવાય. અત્યારે ઉપદેશનો સમય નથી, કંઈ જ નહીં. કરીએ પછી વાત કરીએ. અત્યારે સમય જવા દો. કાંઈ ન હોય તો કુકરવાળી ફોર્મ્યુલા તો છે જ કે ભાઈ કુલિંગ પિરિયડ આપી દો, 15 મિનિટ પછી ખોલો, એની મેળે હળવું થઈ જાય. કંઈ જ ન કરો તમે, 15 મિનિટ પછી તમે જાઓ તો 15 મિનિટ પછી આમ પણ હળવું થઈ ગયું થોડું. કારણ કે પેલું જે પ્રેશર આવ્યું હોય ને એની મેળે થોડું થોડું રિલીઝ થઈ જાય. હું કહું હવા ગમે એટલી ભરી હોય બલૂનમાં, ટાઈટ બલૂન પેક કરી અવડો મોટો ફૂલાવીને બાંધો, સાંજે જુઓ બલૂન અવડો થઈ જાય, ખબર છે? એ કાંઈ ન કરો તો એ બલૂનમાંથી થોડી થોડી હવા નીકળી જ જાય છે ને. બસ એ ગમે એવો મગજમાં પારો ભરેલો હોય, 4 કલાક જવા દો, એની મેળે રિલીઝ થતું જ જાય થોડું થોડું. તમે ઇન્સ્ટન્ટ જાઓ ને તો બધો પારો તમારી પર તૂટે. થોડું 4 કલાક આપો, એની મેળે પારો હળવો થશે, હવા ભરેલી બધી નીકળી જાય. આપણે પ્રિક કરવાની જરૂર નથી, બલૂન ફોડવાની જરૂર નથી. બાંધેલી દોરી હશે તોય નીકળશે. એને હવાને નીકળતા આવડે છે, આપણને કાઢતા નથી આવડતું. સમય કાઢો, ખાલી હવા નહીં કાઢો, સમય કાઢો, હવા એની મેળે નીકળશે. એટલે કોઈમાં પણ મગજ ભરાયેલું હોય તેની સાથે ગુસ્સાથી વાત ન કરાય. વેઇટ, ઊભા રહીએ, ધીરે રહીને શાંતિથી એની મેળે નીકળી જશે. કોઈક વસ્તુ પાસેથી આપણે રિઝલ્ટ જોઈએ તરત, તો આટલું કીધું તો આવડે કેમ નહીં? અરે પણ એને ઘડાતા વાર લાગે, ઘણીવાર ઘડાતા વાર લાગે. હવે ઘડાય પછી એકદમ પરફેક્ટ થઈ જાય, ઘડાઈને એકદમ પરફેક્ટ થઈ જાય. મોટી ઉંમરવાળા હોય અને ધીરજ ન રાખે, ઘરમાં કોઈક નવું કેરેક્ટર આવ્યું, હજી એને શીખવાડીએ, એ શીખે, ધીમે 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 આવડે. આ બધા કેવા હોય ખબર છે? ચાઇનાના વાંસ જેવા હોય. ચાઇનાનું વાંસનું જંગલ છે, એ ચીની વાંસ એવા એક્ઝેક્ટલી 63 મંથ્સ એ લોકો લખે છે કે 63 મહિના લાગે. 63 મહિના ને 20 દિવસ, 5 વર્ષ 3 મહિના અને 20 દિવસનો સમય આખો વાંસ તૈયાર થતા. ધ મોમેન્ટ 5 વર્ષ પૂરા થાય ને ત્યારે તમે જુઓ એ આટલું બહાર નીકળ્યું હોય, કુંપળ ફૂટીને આટલું જમીનની બહાર નીકળે. આટલું ગુસ્સો આવે આપણને કે 5 વર્ષમાં આટલું જ બહાર નીકળ્યું, તો આખું વાંસ કઈ રીતે તૈયાર થશે? પણ એ પછીના 3 મહિનામાં આખું આટલું મોટું થાય, આટલું મોટું. આ એની તાકાત હોય છે અને બહુ ઓછા સમજી શકે. એટલે ત્યારે ઉતાવળે ઉખેડીને ફેંકી દે કે આ તો કંઈ ગ્રોથ જ નથી અહીંયા, એટલે બહાર નથી દેખાતો. વ્યવસ્થિત પાયા પર અંદર ઊંડા ઉતરીને ગ્રોથ કર્યો જાણે. હવે બહાર ફેલાશે, હવે બહાર આવશે, હવે એને 3 જ મહિના લાગશે. પણ એ જ સમયમાં ઉતાવળે ફેંકી દે ઊંચકીને, તો તમારું હાથમાંથી બહુ મોટી ચીજ જતી રહે. એટલે ચાઇનાના વાંસ જેવું હોય કે યુ હેવ ટુ બી પેશન્ટ. તમારે વેઇટ, બસ ઊભા રહો, બસ હવે આ બહાર આવી ગયું છે ને એની મેળે આવશે. ઘણી વાર ડૉક્ટરે દવા આપી હોય તમને, તો 6 મહિનાની દવા આપી હોય, પહેલાં 1.5 મહિના સુધી તમને અસર ન દેખાય. અસરની શરૂઆત છે ને થોડીક તમને 1.5 મહિના 2 મહિના પછી થાય, એ પછી થાય. લોકો જનરલી છે ને આયુર્વેદિક લે ને એ આયુર્વેદિક પ્રિફર ઓછું કરે ઘણીવાર. કેમ ઓછું કરે ખબર છે? મૂળમાંથી રોગ કાઢે છતાં, કારણ કે એને વેઇટ કરવાની આવડત નથી કે ધીરજ નથી. એમની પણ મને ઉતાવળ છે, મને આજે આજે સરખું થઈ જાય એવું કરી આપો. હવે આજે આજે સરખું થાય એવું કઈ રીતે કરી આપે? માણસ દરેક બાબતમાં ઉતાવળ જ હોય, જલ્દીથી મને જલ્દી કરી આપો. મને એકદમ અશક્તિ લાગે તો મને દવા આપો ને શક્તિની એવી કઈ દવા તમને કોઈ આપે કે તમે ખાઓ ને તરત આમ કરો તો શક્તિ આવી જાય? એવું તો કેવું આપે? એ કઈ ટાયરમાં હવા નથી ભરવાની કે તમે આમ કરો ટાયર મોટું થતું જાય, એક પંપ મારો ટાયર ફૂલતું જાય. આ ટાયર નથી, આ તમારે શરીરને બંધારણ આપવાનું છે. એને ટાઈમ લાગશે, એ લાગશે જ. દરેક બાબતમાં ઉતાવળ હોય એટલે પછી વૈદ પાસે જઈને કે સાહેબ મારે ઘરડા થવું છે, મને દવા આપો ને. તો કે શું? મને ઘરડા થવું છે. તો કે ફરી બોલો, મને ઘરડા થવું છે, મને કોઈ સારામાં સારી દવા આપો ને. તો કે મને ઘણા ઘરડાઓ આવીને એને નાના થવું હોય, જુવાન થવું હોય, તમારે ઘરડા થવું છે એની દવા જોઈએ? તો કે હા. કેમ? કંટાળી ગયા, બધા કામ ભણાવ્યા કરે, જવાબદારીઓ નાખ્યા કરે. આ ઘરડાથી ખૂણામાં પડ્યા રહીએ અને ઓર્ડર કરીને આપણું કામ બધા કરી આપે. આ ઘરડા થવું સારું, મને ઘરડા થવું છે. હવે ભાઈ 25 વર્ષનો હોય ને એને ઘરડા થવું છે, તો આમાં એક જ વસ્તુ હતી કે વૈદ્ય કેવું પડે, યુ હેવ ટુ વેઇટ. પણ હવે આ માનવાનો નહીં, મને દવા આપો ને ઘરડો થઈ જવું. એટલે પછી આવડી મોટી સ્ટીલની બરણી, આવડી મોટી સાઇઝની સ્ટીલની બરણી આપી. એમાં વ્હાઈટ પેલી હોમિયોપેથી ગોળી આવે ને રાઈના દાણા જેવી, આખી ભરેલી ગોળીની, અને આપી. એક સવાર એક સાંજે રોજ તમારે લેવાની, ઘરડા થઈ જશો. કેટલો? કે 20 વર્ષ 20 વર્ષ લેવાની થશે. 10-12 વર્ષ પછી થોડી અસર થશે, થઈ જશો. લાવ, એને એ વેઇટ ન કરે તો પછી દવા એવી 40 વર્ષની લખીને આપવી પડે તમારે. શું કરો? ઉતાવળે તમે કંઈ પણ કરવા જાઓ તો કંઈ ન થાય. ડૉક્ટરને પૈસા લેવાના હોય. અરે તમે યાર કેટલા વાગે આવો છો? પણ તમે પ્લાસ્ટર કરાવવાનું હોય તો તમે ટાઈમસર આવો ને. તમને 9નો ટાઈમ આપ્યો તો 9:30 ને 5 થઈ. હવે મારે ઘરે જવાનો ટાઈમ છે, ચાલો હવે તમે હાલો. સર પણ અરે શું હવે હાલો, હવે અત્યારે વાતો નહીં કરો. ઓલા હાથ પકડીને ફટ, અરે ઊભા તો રહો સર.
અત્યારે તમે મને ટાઈમ નથી, ઉતાવળમાં બધું પ્લાસ્ટર બાંધી દીધું, બધું પતી ગયું, 600 રૂપિયા. કે પ્લાસ્ટર ક્યારે ખુલશે? કે 3 અઠવાડિયા પછી. કે 3 અઠવાડિયા પછી આપીશ પૈસા. કેમ? એ જ કહું છું, આ ડાબા હાથમાં પૈસા પકડીને બેઠો તો જમણા હાથમાં પ્લાસ્ટર કરવાનું હતું, તમે અહીંયા મારી દીધું છે. ઉતાવળમાં પ્લાસ્ટર ક્યાં મારવાનું એ ખબર નહીં. એટલી બધી ઉતાવળ હોય ને, દે કાન્ટ વેઇટ. ઉતાવળ બહુ હોય, એક કામ ચાલતું હોય ને ત્યારે 4 કામ ભેગા કરવાના. આમ ઘણા જોયા છે સ્કૂટર ચલાવતા હોય, એક્ટિવા આમ ચલાવતા હોય, આમ જોયા છે તમે? જોયા છે? એ શું કરતા હોય છે? એ કાનને ખભો ભેગા થાય, આમ વચ્ચે ડિવાઇસ હોય. હવે આ કયું જોખમ લો તમે? આવી રીતે ગાડી ચલાવે એમાં તમારી જિંદગી, તમારી પાછળવાળાની જિંદગી, રસ્તા પર ચાલનારા રાહદારીની જિંદગી, તમે કોની સાથે ખેલ કરો છો? ગાડી ચલાવતા ચલાવતા, સ્કૂટર ચલાવતા ચલાવતા ચાલુ હોય વાતો, અને 2 મિનિટ ઉભા રહી જાઓ સાઈડમાં. એવી ઉતાવળ હોય તો 2 મિનિટ ઉભા રહીને વાત કરો. અને કાં તો ગમે એનો ફોન આવે, હું ડ્રાઈવ કરું છું, ઉપાડવાનો જ નહીં, હું ડ્રાઈવ કરું છું. આ તો કોમન સેન્સ છે. એ વખતે રિંગ વાગે તો યુ હેવ ટુ વેઇટ. આ તો વ્યવહારિક સત્ય છે. એમાં તમે જોખમ કેટલું મોટું લો જિંદગી સાથે. 1 મિનિટ ખાલી માત્ર 1 જ મિનિટ તમારું માઇન્ડ છે ને ડાયવર્ટ થતું હોય. તમારું માઇન્ડ વાતમાં છે, તમને એમ લાગતું હોય કે હું આંખથી જોઉં છું, ભલે જોતા હો, પણ એ માઇન્ડ તમારું આમાં છે. એટલે તમારે ડિસિઝન મેકિંગમાં હંમેશા એમ કે છે કે તમે જ્યારે ડ્રાઈવ કરતી વખતે વાત કરતા હો, એ વખતે તમારા ડિસિઝન મેકિંગમાં 30 થી 35 સેકન્ડ સુધીનો ફરક પડી શકે છે. યુ મે બી લેટ, બરાબર? 30 થી 35 સેકન્ડ. હું તમને 3 સેકન્ડ કહું છું, 10% છે. 30 થી 35 સેકન્ડ લેટ નહીં, ખાલી 3 સેકન્ડ. હું તમને સમજાવું. તમે 90ની સ્પીડે ગાડી ચલાવો છો, સમજો 90ની સ્પીડે, એટલે 1 મિનિટમાં 1.5 કિલોમીટર જાય ગાડી. 1 મિનિટમાં એટલે 60 સેકન્ડમાં 1500 મીટર આગળ જઈ ગાડી. 60 સેકન્ડમાં 1500 મીટર એટલે પર સેકન્ડ લગભગ 25 મીટર, બરાબર? પર સેકન્ડ 25 મીટર. તમે 3 સેકન્ડ ખાલી ડિસિઝનમાં મોડા પડ્યા એટલે 75 મીટર તમે આગળ જઈને અટકશો. જે અહીંયા અટકવાનું હતું, તમે 75 મીટર આગળ અટકશે તમારી ગાડી. એમાં રસ્તામાં કેટલા આવે? તમારે અહીંયા ગાડી અટકાવવાની હતી, તમે ખાલી 3 સેકન્ડ મોડા પડ્યા બીકોઝ યુ આર ટોકિંગ. તો એ વખતે તમારા ડિસિઝન મેકિંગમાં આટલો જે ફરક પડ્યો ડ્યુ ટુ ડાયવર્ઝન, તો તમે 75 મીટર આગળ વયા જશો. હવે આ કેટલું મોટું જોખમ થાય. અહીંયા ઊભા નહીં રહેવાનું, ઊભા જ હમણાં ફોન પર વાત નહીં થાય. એકદમ અર્જન્ટ કામ છે, 1 મિનિટ સાઈડમાં લઈ લો અને પછી ઊભા રહીને વાત કરો, પછી આગળ ચલાવો. એવી કઈ ઉતાવળ છે પણ કે હમણાં ને હમણાં એવું કંઈ છે જ નહીં. પણ કોઈ એવું કામ નથી કે અત્યારે ને અત્યારે અટકી પડે. અને એવું લાગે તો સાઈડમાં ઊભા રહીને વાત કરીએ. આ તો આપણી પોતાની ધીરજની કસોટી છે. મને તો ચાલે ને તો બધાને નિયમ આપું કે કોઈએ 80થી ઉપરની સ્પીડે ગાડી જ નહીં ચલાવી. 70-80ની ઉપરની સ્પીડે શેના માટે ભગાવવાની? જેટલા લોકો ઠોકતા હોય છે ને બધા તમે જોજો, બધી હાઈ એન્ડ કાર હોય. કોઈ આજ સુધી જેટલા હિટ એન્ડ રનના કેસ થયા હશે ને, મને બતાડજો કે કોણ 60ની નીચેની સ્પીડમાં ઠોકી આવ્યું છે. અને 8 લાખથી નીચેની ગાડી કોની હતી મને કહો? બધી ગાડી મોટી મોટી હતી, બરાબર? અડધી રાતના હતી, પીધાલા હોય પછીની હોય એ પછી વાત, પણ મોટા ભાગના હિટ એન્ડ રનના કેસ અડધી રાતના હોય, હાઈ એન્ડ કાર હોય, પછી તમારી એકદમ મોંઘી કાર અને સ્પીડ તમારી 90, 100, 120ની હોય, એ રીતે ઠોકી હોય. અને આવી રીતે ગાડી ઠોકી આવે પછી જે થવું હોય તે થાય. હવે એના કરતાં સેફલી ચાલો તો શું ઉતાવળ છે? પણ ક્યાં ઉતાવળ થઈ ગઈ? એટલી બધી સ્પીડમાં ભગાવાની હોય. અમે રસ્તામાં વિહાર કરીએ ને ત્યારે ઘણીવાર જોઈએ કે અમારે જોખમ થતું હોય વિહારમાં સાચવવાનું. અને એમાં સૌરાષ્ટ્રનો વિહાર હતો, ગયા વર્ષે સિદ્ધવર ગયેલા 1 વર્ષ પહેલાં, ત્યારે પાલીતાણા રોડ પર અમે જતા હતા ને, સવારના અમારો વિહારનો ટાઈમ 5:30 થી 7:30, અને એક્ઝેક્ટ 5:30 થી 7:30માં એ 2 કલાકમાં ઓછામાં ઓછી 100 લક્ઝરી અમારી બાજુમાંથી ઝૂમ પસાર થાય. મુંબઈ ખેતવાડીથી બધી 4:30 થી 5:30ની વચ્ચે ઉપડે અને 7 વાગે ભાવનગર પહોંચાડવાનું. 7:30 હવે 7:30 ભાવનગર પહોંચાડવાનું હોય અને ત્યાંથી 5 વાગે ઉપડી હોય, બરાબર છે? હવે પેસેન્જર આવ્યા નથી, એથી 6 સીટ ખાલી છે. 5:30, 5:40, 5:45 સુધી વેઇટ કરે. પહોંચાડવાનો ટાઈમ ફિક્સ, 5:45 ઉપાડે. એ વાપી પછી ફૂલ સ્પીડમાં મારી મૂકે અને પછી જે સ્પીડ ઉપાડે અને સવારે એને ફૂલ, હવે પોણો કલાક છે, પોણો કલાકમાં રન તો જેટલા બનાવવાના જ હોય. ઓવર ઓછી થઈ ગઈ તો સ્ટ્રાઇક રેટ વધારવાનો, બીજું શું? પછી ફૂલ સ્પીડમાં એક્સલેટર પર પગ દાબી દે અને જે તમારી સ્પીડમાં બાજુમાંથી પાસ થાય ને ગાડીઓ, ત્યારે જોખમ લાગે. આપણે થાય કે કેટલી સ્પીડમાં ચલાવે છે ધોલેરા રોડ પર. એ જે બસો પસાર થાય એને છેલ્લા 1.5 કલાકની મુસાફરી, એમાં 2.5 કલાકનું ડિસ્ટન્સ કવર કરવાનું હોય. અને અમારો એ જ ટાઈમ હોય વિહારનો. અને રોજ સવાર પડે એ સવારના વિહારમાં 50 થી 100 લક્ઝરી બાજુમાંથી પસાર થાય. 50 થી 100 એક 10 કિલોમીટરના વિહારમાં દર
1 મિનિટે 1.5 મિનિટે એક બે બે લક્ઝરીઓ એક સાથે 4 4 5 5 નીકળે. એ આમ ચીસો પાડતી આવે ત્યાંથી 400 મીટર દૂર હોય ને ત્યાંથી ટું પેલું દબાવી દીધું હોય હોર્ન એવો આપણે લાગે કે ચડી બેઠું જ કોકેની પર એવો દબાવે હોર્ન આપણે ખસી જઈએ છેક નીચે. એ પછી તો 20 સેકન્ડ આવે ફળાક કરતું પસાર થાય તમને હવા એવી લાગે ને ઉડાડી મૂકે એવી હવા લાગે 4 ફૂટ દૂરથી જાય ને તો પણ તમને હવાનો ઝટકો લાગે એટલી સ્પીડમાં વાહનો ચલાવવાના હોય. આપણે પોતાનું વ્હીકલ ચલાવવાનું હોય ને એમાં પણ એક ધીરજ નથી રહેતી કે વ્હીકલ ધીરે ચલાવો તમારી જિંદગી વહેલા પહોંચવું કે પહોંચવું વહેલા પહોંચવું અને પહોંચવું આ બેમાં મહત્વ શેનું પહોંચવું બરાબર. હવે ક્યાં પહોંચવું છે કયો એટલે ક્યાં પહોંચવું છે કયો એટલે ઘણી વખત તો એટલા સરસ સુવાક્ય લખ્યા હોય ને બહુ ઉતાવળે ગાડી ન ચલાવો ઘરે કોક તમારી રાહ જોવે છે યાદ કરો એટલે આ બધું તમે લખો નો વિચારે ચડી જાવ તો એમને ઠોકી આવશે ક્યાં. ઘણા તો એવી વાર્તાઓ કથાઓ માંડે ને એ વાંચવામાં ધ્યાન જાય તો એમને ઠોકી દે. એટલે સૂચનાની રીતે હોય કે સિગ્નલ સ્વરૂપે હોય આખી કથા માંડીને રસ્તામાં હોર્ડિંગ્સ ના મૂકવાના હોય પણ ઘણા એવી રીતે મૂકતા હોય. હવે એમાં જો ધ્યાન ગયું હોય તો ન ઠોકતો તો ઠોકી આવે. એ આખું વાંચે ને એટલું લાંબુ હોય ને એ આખું સમજે એટલી વારમાં તો વચ્ચે કોક આવી જાય. એટલે 1 સેકન્ડ ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં તમને ધ્યાન મળી જાય એટલું જ કરવાનું હોય બીજું કંઈ નહીં. તો આટલું આપણે કરી શકીએ કે ઉતાવળે આવું કંઈ ડ્રાઈવ નહીં કરવું. ડ્રાઇવિંગ કરતી વખતે જરાક ટાઈમ લેવાનો એટલે લેવાનો 10 મિનિટનો ફરક પડે છે. ફરક ક્યાં પડે એક્ઝામ આપવા જાય ત્યારે પણ હું મારી રીતે જઈશ મને કોઈ આવવાની જરૂર નથી મને જવા તો મોડું થઈ ગયું હવે અને પછી છોકરો બાઇક પર એવો ભાગે ને મમ્મી પપ્પાને એમ થાય કે આ બોર્ડની એક્ઝામ આપવા જાય છે શું કરશે ખબર નથી પડતી. મમ્મી પપ્પા પાછળ ગાડી લઈને પાછળ જાય ઓલો સેન્ટર પર પહોંચી જાય પછી પાછા આવી જાય. એને કહેવાય નહીં પાછા કે અમે તારી સાથે પાછળ આવતા હતા કારણ કે આમાં તો કેવું હોય કે કંઈક થાય તો તરત એમ્બ્યુલન્સ બોલાવવી પડે કોણ હોય સાથે એટલે આપણે પાછળ જવું પડે કે આમ કહેવાય નહીં પાછું અમે પાછળ આવશું એમ. પણ તમને ધીરજ નથી રહેતી એટલી સ્પીડમાં વાહન ચલાવવાની એક ટેવ હોય છે. એટલી બધી ઉતાવળમાં વાહન ચલાવવાની ટેવ એવી ક્યાં આપણને કોઈ ઉતાવળ છે. બધી બાબતમાં ફાસ્ટ ડિસિઝન લેવામાં ડિસિઝન લીધા પછી ફેરવવામાં રિલેશન ઊભા કરવામાં રિલેશન ઊભા કર્યા પછી તોડી નાખવામાં એકે ચીજમાં 2G 3G 4G નથી બધામાં 5G યાર ફટ કરતું આમ ભેગું થવું હોય તો 1 જ સેકન્ડમાં તોડી નાખવું હોય તો અડધી સેકન્ડમાં જરાય વાર નહીં કાચી સેકન્ડમાં ડિસિઝન લઈ લેવાનું. આટલું એક્યુરેસી ક્યાં આવે આપણી પાસે. એક્યુરેસી ડિસિઝનમાં લાવવા માટે ટેક યોર ટાઈમ ટુ થિંક. ધીરજ રાખો વિચારીને પછી તમે જવાબ આપો. ઉતાવળે ડિસિઝન લઈને આપણને પાછળથી પસ્તાવાનું થાય જ.